નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી પરીક્ષાની અંદર અગત્યના પૂછાયેલા પ્રશ્નો, એ પણ કયા વિષયના મિત્રો? તો કે સાયન્સના. અને એ પણ કયો પોઈન્ટ છે મિત્રો? તો કે રુધિરાભિસરણ તંત્ર. અને એમાં શું છે રુધિરાભિસરણ તંત્રમાં મિત્રો? ખાસ તમને જણાવી દઉં, અગત્યના પ્રશ્નો છે, એ પણ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા અને પૂછાય શકે એવા બંને સાથે રાખીને આપણે જોઈન્ટ કરીને આ પ્રશ્નો બનાવેલા છે. હાલો મિત્રો, પહેલો જ કંઈક પ્રશ્ન આમની અંદરથી આવો છે. શું છે પ્રશ્ન? તો કે રુધિર એ સંયોજક પેશી છે. અને બીજું એવું કંઈક આપ્યું છે, રુધિરના નિર્માણમાં લોહ તત્વ મદદ કરે છે. પેલા તો પ્રશ્ન થાય છે, રુધિર એટલે ખ્યાલ છે લોહી છે, રક્ત છે, બ્લડ છે. સંયોજક એટલે હું અને પેશી એટલે હું મિત્રો? ખાસ તમને જણાવી દઉં, ઝાઝા બધા કોષો ભેગા થાય ને એટલે જે બને ને મિત્રો, એમને શું કહે છે? પેશી કહે છે. શું કહે છે? પેશી. અનેક પેશીઓ ભેગી થાય ને મિત્રો, એટલે જે બને ને મિત્રો, એમને અંગ કહે છે. શું કહે છે? અંગ. અને ઘણા બધા અંગો ભેગા થાય મિત્રો, એટલે જે બને ને મિત્રો, એમને શું કહે છે? અંગતંત્ર કહે છે. અને અંતે જે બને છે તે મનુષ્યના શરીરનું નિર્માણ થાય છે. આવી આખી જોડ છે મિત્રો. આમાં પેશીની વાત આવી તો ઝાઝા બધા કોષો ભેગા થાય, મતલબ કે એક કરતા વધુ ભાગો છે, ઘટકો છે. એક કરતા વધુ ઘટકો હોય, ભાગો હોય, અને એના લીધે જે બને ને મિત્રો, એમને સંયોજક પેશી કહે છે. એટલે રુધિર સંયોજક પેશી છે? તો કે હા. એટલે સંયોજક પેશી છે એવો પ્રશ્ન પૂછે તો હા આવશે મિત્રો. સાથે સાથે બીજું જણાવી દઉં કે રુધિર સિવાય અન્ય કોઈ સંયોજક પેશી છે? તો કે હા, અસ્થિ છે, કાસ્થિ છે, ત્વચા છે, આ બધા પણ સંયોજક પેશી છે. અસ્થિ એટલે હાડકા, કાસ્થિ એટલે શું? તો કે નબળા અને પોચા હોય એવા, અને ત્વચા એટલે શરીરનું સૌથી મોટું અંગ એટલે ત્વચા. આ બધા જ સંયોજક પેશી છે મિત્રો. ચાલો બીજો મુદ્દો પણ જોતા જઈએ. રુધિરના નિર્માણમાં લોહ તત્વ મદદ કરે છે મિત્રો. આવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ ગયો, રુધિરના નિર્માણમાં કયું ખનિજ ક્ષાર મદદ કરે છે? તો કે લોહ તત્વ. મિત્રો ખાસ જણાવી દઉં કે લોહ તત્વનું બીજું નામ છે મિત્રો આયન. શું નામ છે? આયન. આ આયન સૌથી વધુ શેની અંદરથી મિત્રો પ્રાપ્ત થાય છે? તો મિત્રો ખાસ યાદ રાખશું, પાલકની ભાજીમાંથી મળે છે, બીટની અંદરથી મળે છે, ગાજરની અંદરથી પણ મળે છે, લીલા શાકભાજીમાંથી પણ લોહ તત્વ પ્રાપ્ત થાય છે. ખાસ યાદ રાખશું મિત્રો, ડુંગળીમાંથી પણ મળે છે, ગોળમાંથી પણ મળે છે, અને સંતરા વગેરે જેવા સ્ત્રોતોમાંથી શું મળે છે? તો કે આયન, લોહ તત્વ. અને આ લોહ તત્વ ના લીધે શેનું નિર્માણ થાય છે મિત્રો? રુધિરનું નિર્માણ થાય છે. શેનું? રુધિરનું. અને મિત્રો ખાસ જણાવી દો મિત્રો કે જો લોહ તત્વની ઉણપ થશે ને તો શરીરની અંદર રુધિરને લગતો ખામી ધરાવતો એક રોગ થશે મિત્રો. અને એ પણ આનુવંશિક એવા રોગને શું કહેવામાં આવે છે મિત્રો? એનિમિયા. કયા રોગથી ઓળખવામાં આવે છે? એનિમિયા. અને જણાવી દો મિત્રો, એનિમિયાનું બીજું નામ છે પાંડુ રોગ. શું નામ છે બીજું નામ? પાંડુ રોગ. મિત્રો એનિમિયા શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે એવું પણ પૂછે છે મિત્રો. ખાસ યાદ રાખજો, કોને પ્રભાવિત કરે છે? તો કે રુધિર અને ત્વચાને પ્રભાવિત કરે છે. રુધિર અને ત્વચા, એમાં સૌથી વધારે કોને પ્રભાવિત કરે છે? રુધિરને પ્રભાવિત કરે છે મિત્રો. PYQ થી ફાયદો શું? એક કરતા વધારે મુદ્દાઓ તમને આમાંથી મળી રહે છે. હાલો મિત્રો, હવે ઓપ્શન તરફ જઈએ કે કયું વિધાન સાચું છે. આટલી ચર્ચા કર્યા પછી મિત્રો જોતા જઈએ, પેલું સાચું છે તો કે હા, પેલો ઓપ્શન આમાં છે તો કે યસ, આમાં છે તો કે નહીં, આમાં નથી. હાલો આ જવાબ નીકળી ગયો. હા સાહેબ, એ સિવાયનો બીજો ઓપ્શન જોતા જઈએ. સી માં છે તો કે હા સાહેબ, સી સુધીમાં જઈએ ત્યાં જ જવાબ મળી જાય છે. 1 અને 2 બંને યોગ્ય છે, મતલબ કે બંને સાચા છે. રુધિરમાંથી આટલી બધી માહિતી તમારે યાદ રાખવાની ખાસ રૂપે છે. હાલો મિત્રો, બીજું પેલા તો રુધિર વિશે જઈએ તો થોડુંક માહિતી એક બીજું આપું છે. રુધિર છે એ શેની અંદર આવે મિત્રો? રુધિરાભિસરણ તંત્ર છે. શું છે આખું? રુધિરાભિસરણ તંત્ર. મિત્રો રુધિરાભિસરણ તંત્ર ના મુખ્યત્વે 3 ભાગો છે. કેટલા ભાગો છે? 3 ભાગો. ખાસ યાદ રાખશું, એમાં પેલો જે ભાગ છે ને મિત્રો, એને હું કહું છું રુધિર. શું કહું છું? રુધિર. બીજો જે ભાગ છે ને એને કહેવાય હૃદય. શું કહેવાય? હૃદય. અને મિત્રો જે ત્રીજો ભાગ છે એમને રુધિર વાહિની. શું કહેવાય? રુધિર વાહિની. 3 ભાગો છે, એમાં પહેલો ભાગ છે રુધિર, બીજો ભાગ છે હૃદય,
અને મિત્રો ત્રીજો ભાગ છે એમનું ખાસ નામ કહું છું રુધિર વાહિની. 3 મુખ્યત્વે ભાગો છે. પણ પ્રશ્ન બને રુધિર આ ભીષણ તંત્રના નીચેના પૈકી કયા ભાગો નથી? આ 3 સિવાયના કોઈ પણ હોય ને મિત્રો તો નથી. અને આના વિશે સાહેબ માહિતી આપનાર પણ કોણ છે મિત્રો? તમને ખાસ જણાવી દઉં, આમના વિશે માહિતી આપનાર વૈજ્ઞાનિક છે વિલિયમ હાર્વી. કોણ છે? વિલિયમ હાર્વી નામનો વૈજ્ઞાનિક છે. એમણે રુધિરાભિસરણ તંત્ર વિશે માહિતી આપી. ચલો આવો જ બીજો અગત્યનો PYQ જાણીએ. સાહેબ રુધિરમાં કયા કણોની માત્રા વધુ હોય? પહેલા તો સાહેબ આ કણો એટલે મિત્રો રુધિરની અંદર મુખ્યત્વે કંઈક આવી રીતે ભાગ હોય છે. આ રુધિર છે અને રુધિરમાં 2 ભાગ પડે છે મિત્રો. એક ભાગને કહેવાય રુધિર કણો અને બીજા ભાગને કહે છે મિત્રો રુધિર રસ. શું કહે છે? રુધિર રસ. મિત્રો રુધિર રસને બીજા પ્લાઝમા તરીકે પણ ઓળખવામાં આવે છે. કયા નામ તરીકે ઓળખવામાં આવે છે? પ્લાઝમા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ બાજુ બીજું કોણ છે? રુધિર કણો. બીજું કોણ છે? રુધિર કણો. અને મિત્રો રુધિર કણોના 1-2 ભાગ છે નહીં. રુધિર કણો મુખ્યત્વે 3 પ્રકારના છે. કેટલા પ્રકારના છે? 3 પ્રકારના છે. સાહેબ 3 પ્રકાર એટલે કયા કયા મિત્રો? તો કે એક છે લાલ કણ, એક છે લાલ કણ, બીજો છે ત્રાક કણ અને મિત્રો ત્રીજો છે શ્વેત કણ. ત્રીજો કયો છે? શ્વેત કણ. લાલ કણ, ત્રાક કણ અને શ્વેત કણ નામના રુધિર કણો છે આમની અંદર. અને હજી રુધિર રસ સાહેબ રુધિર કણો છે ને એ 45% છે રુધિરમાં. અને જ્યારે રુધિર રસ છે મિત્રો એ કેટલા ટકા છે? 55% છે. કેટલા ટકા? 55. મિત્રો રુધિર રસ છે ને એમનો રંગ પૂછે ને મિત્રો તો લાલ નથી પણ આછો પીળો છે. કેવો છે? આછો પીળો રંગ છે રુધિર રસનો. અને મિત્રો રુધિર રસ છે ને એમાં શું હોય છે? તો કે મિત્રો 80 થી 90% તો શું છે? પાણી છે. શું છે? પાણી છે. અને જ્યારે મિત્રો 10 થી 20% જેટલું શું રહેલું હોય છે? તો કે ક્ષાર રહેલો હોય છે. શું રહેલું હોય? ક્ષાર. અને સાથે સાથે બીજું શું હોય છે? પ્રોટીન. શું હોય છે? પ્રોટીન. અને મિત્રો બીજી બાબત પણ તમને જણાવી દઉં કે આપણા શરીરમાં જે કમળો નામનો રોગ થાય છે ને એનું મુખ્યત્વે રીઝન શું છે? તો કે મિત્રો કમળો રોગ થવાનું મુખ્ય કારણ છે રુધિર રસમાં રહેલો બિલિરુબિન નામનો પ્રોટીન. કયો પ્રોટીનની વાત કરીએ છીએ મિત્રો? ખાસ અગત્યનું પરીક્ષા બાબતે બિલિરુબિન નામનો પ્રોટીન છે. એનું નિર્માણ છે ને આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ છે ને યકૃત ત્યાં થાય છે. યકૃત એટલે કોણ? લીવરમાં થાય છે. અને ત્યાં નિર્માણ થયા પછી આ ભાઈ એટલે પ્રોટીન કોણ છે? તો કે બિલિરુબિન નામનો પ્રોટીન. જો એમનું શોષણ ન થાય, બિલિરુબિનનું શોષણ ન થાય એટલે આપણા શરીરની અંદર યકૃત અને બરોળ છે ને સોજી જાય. યકૃત અને બરોળ હોજી જાય અને શરીર એટલે કે શ્વેત પટલ પીળા રંગનું થઈ જાય. મિત્રો એવો જે રોગ થાય છે ને મિત્રો એને શું કહેવાય છે? કમળો રોગ કહે છે. શું કહે છે? કમળો. કમળો એટલે કોણ છે મિત્રો? પીડીઓ અથવા જોન્ડિસ. કમળાના વાયરસનું નામ શું છે મિત્રો? હિપેટાઇટિસ. શું છે? હિપેટાઇટિસ. રુધિર વિશે જાણ્યું. 2 ભાગ છે. હવે એમાં રુધિર કણો પાછા કેટલા છે? 3. પ્રશ્ન કઈક આવો છે સૌથી વધારે કણો કયા હોય છે રુધિરમાં? મિત્રો 3 પ્રકારના કણો છે. એમાંથી આપણે વાત કરતા જઈએ તો એક છે લાલ કણ, બીજું છે લાલ કણ એટલે રેડ બ્લડ સેલ, બીજું છે ત્રાક કણ અને મિત્રો ત્રીજું છે શ્વેત કણ. કયું કણ છે? શ્વેત કણ. મિત્રો સૌથી વધારે જો કોઈની સંખ્યા હોય ને મિત્રો તો તમને જણાવી દઉં કયા કણો હોય? લાલ કણ. સાહેબ સંખ્યાના આધારે કીધું છે. સાહેબ સંખ્યા કેવી રીતે યાદ રાખવી? મિત્રો આની સંખ્યા છે ને 50 લાખ જેટલી હોય છે લાલ કણની. આમની સંખ્યા 1.5 લાખથી 4 લાખ હોય પ્રતિ લીટરે અને આમની સંખ્યા 4000 થી લઈ 8000 જેટલી હોય છે. સૌથી વધુ રુધિરમાં કયા કણો હોય છે? લાલ કણો. અથવા એવું પૂછે શરીરમાં રુધિરની અંદર સૌથી ઓછા કયા કણો હોય છે? તો કે શ્વેત કણો. કયા હોય છે? શ્વેત કણો. ચાલો મિત્રો બીજો પણ કંઈક અગત્યનો PYQ જાણીએ. રુધિરનો લાલ રંગ કોને આભારી છે? આવો પ્રશ્ન ઘણીવાર મિત્રો PYQ રૂપે વનલાઇનર મુદ્દે પૂછાઈ ગયો છે. મિત્રો તમે નામ જાણતા હશો હિમોગ્લોબિન. શું છે? હિમોગ્લોબિનને આભારી છે
બીજો, શ્વેતકણમાં હિમોગ્લોબિનની માત્રા હોતી નથી. બે પ્રશ્ન પૂછ્યા અને પ્રશ્નમાં એવું કીધું કયું વિધાન બંધ બેસે, સાચું કયું છે બેમાંથી. તો પહેલા તો બે વિશે થોડીક બાબતો તમને ખબર હોવી જોઈએ. મિત્રો ખાસ જણાવી દઉં, રુધિરનો લાલ રંગ છે ને મિત્રો, તે માટે જવાબદાર છે હિમોગ્લોબિન. કોણ જવાબદાર છે? હિમોગ્લોબિન. પહેલા તો હિમોગ્લોબિન છે મિત્રો, એના વિશે તમને જણાવી દઉં. હિમોગ્લોબિનમાં એક તત્વ હોય છે. કયું તત્વ હોય? હિમેટિન. કયું તત્વ છે? હિમોગ્લોબિનમાં હિમેટિન નામનું તત્વ છે, એના લીધે રુધિરનો લાલ રંગ છે. આ પ્રશ્ન ઘણીવાર પૂછાણો. સાથે સાથે સાહેબ હિમોગ્લોબિન નું માત્ર લાલ રાખવાનું જ કાર્ય નથી રુધિરને, સાથે સાથે રુધિરમાં રહેલા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ નું શરીરમાં વહન કરે છે. કોનું વહન કરે છે મિત્રો? O2 એટલે કે ઓક્સિજન નો અણુ અને CO2 નું વહન કરવાનું કાર્ય કોણ કરે છે? તો કે હિમોગ્લોબિન. કોણ કરે છે? હિમોગ્લોબિન. મિત્રો હિમોગ્લોબિન વિશે થોડુંક વધારે જાણીએ તો યાદ રાખજો, આપણા શરીરમાં હિમોગ્લોબિનની માત્રા કેટલા ટકા હોય છે? તો મિત્રો હું તમને ખાસ જણાવી દઉં, 12 થી લઈ અને 14% જેટલી. મહિલામાં પૂછે તો 12 થી 14% જેટલી, પુરુષની અંદર પૂછે તો 12 થી 16% જેટલી હિમોગ્લોબિનની માત્રા હોય છે. શેની માત્રા હોય? હિમોગ્લોબિન. અને સાહેબ જો શરીરમાં હિમોગ્લોબિનની માત્રા ઘટી જાય ને, હિમોગ્લોબિન, તો શરીરમાં લોહી સંબંધિત રોગો જોવા મળે છે. એટલે હિમોગ્લોબિન વિશે યાદ રાખવું. અને સાહેબ શ્વેતકણમાં હિમોગ્લોબિન હોતું નથી. હિમોગ્લોબિન હોતું નથી માટે જ શ્વેતકણનો રંગ છે ને સફેદ હોય. કેવો હોય? સફેદ. મિત્રો શ્વેતકણને બીજું વ્હાઇટ બ્લડ સેલ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વ્હાઇટ બ્લડ સેલ. તો ચાલો મિત્રો કયું વિધાન બંધ બેસે છે આમાં જાણતા જઈએ. મિત્રો 1 અને 2 બંને સાચા છે, કારણ કે શ્વેતકણમાં હિમોગ્લોબિન હોતું નથી. જો હિમોગ્લોબિન હોત ને શ્વેતકણમાં તો શું થાત? તો એનો રંગ પણ લાલ હોત. તો સાહેબ હિમોગ્લોબિન કોની અંદર હોય? તો કે લાલ કણમાં પણ છે, અને બીજું તો કે ત્રાક કણમાં પણ હિમોગ્લોબિન રહેલું છે. લાલ કણ અને ત્રાક કણ બંનેની અંદર કોણ રહેલું હોય છે? હિમોગ્લોબિન રહેલું હોય છે. ચાલો મિત્રો અગત્યનો બીજો PYQ. રુધિરનું પ્રમાણ પુરુષ કરતા મહિલામાં વધુ હોય? વિધાન રૂપે પ્રશ્નો ખાસ અગત્યનો. રુધિરનું પ્રમાણ મહિલા કરતા પુરુષોમાં વધુ હોય અથવા પુરુષ કરતા મહિલામાં વધુ હોય? પહેલા તો તમને ખબર હોવી જોઈએ કે લોહીનું પ્રમાણ આપણા શરીરમાં કેટલું છે. પુરુષમાં રુધિરનું પ્રમાણ કેટલું છે, મહિલામાં રુધિરનું પ્રમાણ કેટલું છે? મિત્રો ખાસ તમને જણાવી દઉં, આપણા શરીરમાં વજનના કેટલા ટકા લોહી હોય છે તમને જણાવી દઉં. 7% લોહી હોય. વજનના 7% રુધિર આપણા શરીરમાં હોય છે. અને પુખ્ત વયનો પુરુષ હોય, પુખ્ત વયનો પુરુષ છે તો એમની અંદર રુધિર છે ને એ 5 થી 6 લીટર હોય. કેટલા લીટર હોય છે? 5 થી 6 લીટર. અને મિત્રો પુખ્ત વયની મહિલા છે, એમની અંદર જે રુધિર કહે છે, પુખ્ત વયની મહિલા અથવા તો સ્ત્રી છે, એમની અંદર 1 થી 2 લીટર પુરુષ કરતા ઓછું હોય. મતલબ કે 5 થી 6 લીટર પુખ્ત વયના પુરુષમાં છે, અને પુખ્ત વયની મહિલા હોય તો એમની અંદર કેટલું છે? 4 થી 5 લીટર. આટલું ક્લિયર છે? તો હા, આટલું રુધિર આપણા શરીરમાં હોય છે. હવે ત્રણેય જોઈને પ્રશ્ન કંઈક સોલ્વ કરવામાં મદદ થશે. પુરુષ કરતા મહિલામાં રુધિરનું પ્રમાણ કેવું છે? ઓછું છે. હા, કેવું છે? ઓછું. તો અહીંયા જોતા જાઓ, રુધિરનું પ્રમાણ પુરુષ કરતા મહિલામાં વધુ હોય. ભાઈ વધુ છે નહીં એટલે એ ઓપ્શન નીકળી ગયો. એટલે 1 વાળો ઓપ્શન ગયો તો કે હા ભાઈ ગયો 1 વાળો. આ ભાઈ ઓપ્શન પણ જાય તો કે હા, આ પણ જાય. તો વૈધા ક્યાં? તો કે B અને D. મિત્રો પ્રશ્ન સોલ્વ કરવાની આ રીત છે. PYQ થી જાજી બધી માહિતીનો ખ્યાલ આવે છે. તો રુધિરનું પ્રમાણ મહિલા કરતા પુરુષોમાં વધારે હોય તો કે હા, મહિલા કરતા પુરુષોમાં કેવું હોય છે? વધુ હોય છે. મિત્રો જવાબ કોણ આવશે? તો કે B. માત્ર 2 જ સાચું છે. ચાલો નેક્સ્ટ PYQ જાણીએ એ પહેલા મિત્રો ખાસ યાદ રાખશું, તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરો છો તો માત્ર 99 રૂપિયાનો વિડીયો કોર્સ, એમાં બધા જ વિડીયો કોર્સ મળેલા રહેશે. અને એ પણ કઈ કઈ પરીક્ષાના? તો કે ક્લાસ 3 માં આવતી બધી જ પરીક્ષાના, અને એ પણ 1 મહિના સુધી, અને 2026 માં આવતી તમામ પરીક્ષા માટે માત્ર 99 રૂપિયામાં આ કોર્સ તમે પરચેસ કરી શકો છો. ચાલો મિત્રો ફરીથી એક નવો PYQ.
ખાસ અગત્યનો રુધિર જૂથ ઓ ને સર્વદાતા કહેવામાં આવે છે. આગળની પીએસઆઈ ની પરીક્ષામાં અને કોન્સ્ટેબલમાં પૂછાયેલા પ્રશ્ન પૈકીનો એક કયું રુધિર જૂથને સર્વદાતા કહેવાય? સાહેબ સર્વદાતા એટલે શું? અહીંયા એક શબ્દ આપ્યો સર્વદાતા. મિત્રો સર્વદાતા ઉપરથી એક આવું પણ યાદ રાખશું, આને અંગ્રેજીમાં મિત્રો યુનિવર્સલ ડોનર પણ કહેવાય. શું કહેવાય? યુનિવર્સલ ડોનર. સાહેબ આ યુનિવર્સલ ડોનર છે એનું ખાસ કારણ મિત્રો આની પાસે ખાસ પ્રકારના એન્ટીબોડી શું હોય? ખાસ પ્રકારના એન્ટીબોડી રહેલા છે જે શરીરમાં કાયમી માટે પ્રોટીન બનાવવા મદદ કરે છે. અને માત્ર એક જ રુધિર જૂથ એવું છે કે જેમની પાસે છે. કયું રુધિર જૂથ છે મિત્રો? ઓ. કયું છે? રુધિર જૂથ ઓ છે. અને બીજું મિત્રો આ પણ નામ આપ્યું છે રુધિર જૂથ એબી ને સર્વગ્રાહી કહેવામાં આવે. સાહેબ સર્વગ્રાહી એટલે શું મિત્રો? એમને અંગ્રેજીમાં યુનિવર્સલ રિસિપ્ટર શું કહેવામાં આવે છે? યુનિવર્સલ રિસિપ્ટર તરીકે ઓળખવામાં આવે છે. સર્વગ્રાહી એટલે બધાનું લોહી લઈ શકે, બધાનું લોહી લઈ શકે છે. એ નું લઈ શકે, એબી નું લઈ શકે, ઓ નું પણ લઈ શકે, એબી પોઝિટિવ એબી નેગેટિવ બધાનું લોહી લઈ શકે. કયું રુધિર જૂથ? તો કે એબી. શા માટે લઈ શકે? સાહેબ એમની પાસે ખાસ પ્રકારના એન્ટીજન છે, એન્ટીબોડી નથી. કોની પાસે એન્ટીબોડી નથી? તો કે રુધિર જૂથ એબી પાસે એન્ટીબોડી હોતા નથી. એમની પાસે માત્ર શું રહેલું હોય? એન્ટીજન જ રહેલા હોય છે, જેમના લીધે એ કોઈને રુધિર સર્વગ્રાહી એટલે બધાનું લોહી લઈ શકે છે અને એને રુધિર લેવું પડે છે. સાહેબ આ રુધિરની વાત કરીએ છીએ, જૂથની વાત તો કરીએ છીએ, સાથે સાથે મિત્રો હજી પણ જોતા જઈએ રુધિર જૂથમાં કે સાહેબ આ રુધિર જૂથ છે એ શોધ કરનાર કોણ છે મિત્રો? ખાસ જણાવી દઉં, રુધિર જૂથનો શોધક છે મિત્રો કાર્લ લેન્ડસ્ટીનર. કોણ છે? કાર્લ લેન્ડસ્ટીનર નામના વૈજ્ઞાનિકે રુધિર જૂથની શોધ કરી. હાલમાં રુધિર જૂથ કુલ 4 છે. કેટલા છે? 4. સંખ્યા કહે તો 8 છે. પણ મિત્રો તાજેતરમાં એટલે કે નવું એક જે બોમ્બે બ્લડ ગ્રુપ શોધાણું છે કુલ થઈને 10 છે. પણ પાઠ્યપુસ્તકને ધ્યાનમાં રાખીને કહીએ તો બ્લડ ગ્રુપની સંખ્યા કહી તો કેટલી છે? 8. જૂથ કહી તો કેટલા છે? 4 છે. સાહેબ કાર્લ લેન્ડસ્ટીનર ને આ શોધ બદલ એક એવોર્ડ પણ મળી ગયો છે. કયો એવોર્ડ મળી ગયો છે મિત્રો? નોબલ એવોર્ડ. અને મિત્રો રુધિરની વાત આવી તો રુધિર છે કયા કેટેગરીમાં મળ્યો છે? તો કે મેડિસિન ક્ષેત્રે. કયા ક્ષેત્રે? મેડિસિન ક્ષેત્રે. અને મિત્રો મેડિસિન ક્ષેત્રે ભારતમાંથી જો કોઈ પ્રથમ નોબેલ એવોર્ડ મળ્યો હોય તો ડીએનએ ની શોધ કરવા બદલ હરગોવિંદ ખુરાનાને આ એવોર્ડ મળ્યો હતો. કોને મળ્યો હતો? હરગોવિંદ ખુરાનાને. મિત્રો આ ભાઈના જન્મદિવસની યાદમાં 14 જૂનના રોજ વિશ્વ રક્તદાન દિવસ ઉજવવામાં આવે છે. કયો દિવસ ઉજવાય છે મિત્રો? વિશ્વ રક્તદાન દિવસ ઉજવવામાં આવે છે. આ બધી જ માહિતી મિત્રો આ સર્વગ્રાહી અને સર્વદાતા છે, પણ આટલી પણ માહિતી એમાંથી યાદ રાખવાની છે મિત્રો. આની અંદર જવાબ શું આવશે? એ અને બી બંને, મતલબ 1 અને 2 બંને સાચા છે. મિત્રો પીવાયક્યુ માં ખાલી જવાબ જ નથી જાણવાના, આટલી બધી માહિતી તમને ખબર હોવી જોઈએ. ચલો સાહેબ નેક્સ્ટ પીવાયક્યુ, રુધિરની પીએચ નું માધ્યમ નીચેના પૈકી કયું છે? સાહેબ પહેલા તો પીએચ એટલે શું અને માધ્યમ એટલે શું મિત્રો ખાસ જણાવી દઉં. લોહી છે ને, લોહી આપણે એનો કંઈક સ્વાદે એમ ટેસ્ટ કરવા જઈએ ને તો સ્વાદે હે ને લોહી તુરા સ્વાદનું લાગે. કેવા સ્વાદનું હોય? તુરા. અને સાહેબ પીએચ એટલે હું મિત્રો ખાસ જણાવી દઉં, એ એસિડ છે, બેઝ છે કે ક્ષાર છે કે તટસ્થ છે, મતલબ એસિડ બેઝ અને તટસ્થ છે એ જાણવું છે ને 100% જાણવું છે તો કઈ પદ્ધતિ છે મિત્રો? પીએચ. અને મિત્રો પીએચ એટલે શું? તો કે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોક્સી. મિત્રો પીએચ નું પૂરું નામ શું છે? ખાસ તમને જણાવી દઉં, પોટેન્શિયલ ઓફ હાઇડ્રોક્સી. શું છે? પોટેન્શિયલ ઓફ હાઇડ્રોક્સી. આમનું પૂરું નામ છે પીએચ નું, પોટેન્શિયલ ઓફ હાઇડ્રોક્સી આમનું પૂરું નામ છે મિત્રો, ખાસ યાદ રાખો. અને સાહેબ પીએચ વિશે માહિતી આપનાર વૈજ્ઞાનિક કોણ છે મિત્રો? એસપી સોરેન્સ નામનો વૈજ્ઞાનિક છે કે જેણે પીએચ વિશે માહિતી આપી હતી. અને સાહેબ પીએચ માપક્રમ આપનાર કે તો સોરેન્સ નથી પાછો, તો આર્હેનિયસ નામનો વૈજ્ઞાનિક છે. પીએચ માપક્રમ, તો પેલા તો સાહેબ પીએચ માપક્રમ એટલે શું? તો કે એસિડ, બેઝ અને ક્ષાર
નક્કી કરવું છે તો એ આંક છે એ 0 થી 14 સુધીનો હોય છે. અને આ માપક્રમ આપનાર જે વ્યક્તિ છે મિત્રો એમનું નામ છે આર્હેનિયસ. શું છે? આર્હેનિયસ. અને મિત્રો 0 થી જો 7 ની વચ્ચે pH હોય, કોની વચ્ચે? 0 થી 7 ની વચ્ચે pH હોય તો એનું માધ્યમ કયું થશે? તો કે એસિડ. કયું થશે? એસિડ. અને જો મિત્રો ખાલી 7 જ pH હોય તો એનું માધ્યમ મિત્રો કયું છે? તો કે તટસ્થ છે. અને મિત્રો 7 થી લઈ અને 14 ની વચ્ચે pH છે તો કયું માધ્યમ છે મિત્રો? તો કે બેઝ. 7 થી 14 ની વચ્ચે pH છે તો બેઝ માધ્યમ હોય છે. આટલી બધી માહિતી તમને pH વિશે ખબર હોવી જોઈએ. અને pH મીટર એટલે કે પોટેન્શિયોમીટર વડે પોટેન્શિયોમીટર વડે pH આંક માપવામાં આવે છે. તો સાહેબ રુધિરની pH નું માધ્યમ કેટલું હોય? પેલા તો રુધિરની pH કેટલી હોય ખબર હોવી જોઈએ મિત્રો. રુધિરની pH છે 7.4. ઘણીવાર પૂછાયેલું. અને રુધિરની pH બનાવવામાં મદદ કરતું તત્વ છે સોડિયમ. સોડિયમની સંજ્ઞા છે મિત્રો Na. ઘણીવાર પૂછાઈ ગયું, કેરોસીનમાં રાખવામાં આવે. બીજા નંબરનું સક્રિય તત્વ ચપ્પુ વડે કાપી શકાય, વાતાવરણના સંપર્કમાં આવેલા ધડાકાભેર સળગી ઉઠે એવું કોણ હે? સોડિયમ છે. આ સોડિયમ કોની pH બનાવે છે? તો કે રુધિરની. હાલો, રુધિરની pH નું માધ્યમ હવે તમે ઓળખી શકો 7.4. એટલે કોની અંદર આવશે જોતા જઈએ. 0 થી 7 માં આવશે, ખાલી 7 માં આવશે, કે 7 થી લઈ અને 14 ની વચ્ચે આવશે? મિત્રો એની pH નું માધ્યમ 7 થી 14 ની વચ્ચે આવે છે. યસ. અને 7 થી 14 ની વચ્ચે pH એટલે એનું માધ્યમ કયું થશે મિત્રો? બેઝ. હાલો ઓપ્શન જોતા જઈએ. એસિડ, બેઝ, ક્ષાર કે નન? તો મિત્રો આની અંદર જવાબ શું આવશે? તો કે બેઝ માધ્યમ હોય છે. કોનું માધ્યમ બેઝ છે? તો કે રુધિરની pH નું. મિત્રો એક PYQ માંથી આટલા બધા PYQ અગાઉની પરીક્ષામાં પણ પૂછાયેલા છે. ચાલો હજી પણ અગત્યનો PYQ. સાહેબ લાલ કણનું આયુષ્ય અથવા તો જીવનકાળ કેટલું હોય? મિત્રો જેમ બધાની સંખ્યા જાણી, લાલ કણ, ત્રાક કણ ને શ્વેત કણ, એમ દરેકની કંઈક આયુષ્ય પણ છે. મિત્રો જણાવી દઉં. પહેલા તો લાલ કણ, ત્રાક કણ અને શ્વેત કણનું નિર્માણ ક્યાં થાય? મિત્રો તમને જણાવી દઉં, ખાસ કરીને આનું નિર્માણ આપણા પગની અંદર આવેલા હાડકાં છે ને, પગની અંદર આવેલા હાડકાં, એની અંદર હાડકામાં સૌથી પોલાણનો જે ભાગ છે, પોલાણ, એ પોલાણમાં અસ્થિ મજા હોય. કોણ હોય મિત્રો? અસ્થિ મજા, બોન મેરો કહેવાય. એમની અંદર આનું નિર્માણ થાય છે. ક્યાં થાય છે? અસ્થિ મજામાં. રુધિર કણોનું નિર્માણ અસ્થિ મજામાં થાય. નિર્માણ ત્યાં થાય છે. ત્રણ કણોનું નિર્માણ થઈ ગયું પછી એમની સંખ્યાની વાત કરવામાં આવે તો મિત્રો લાલ કણની સંખ્યા તમને વાત કરેલી 50 લાખ હોય. કેટલી હોય છે? 50 લાખ. સંખ્યા 50 લાખ છે મિત્રો. પણ લાલ કણ છે ને, લાલ કણ, એનું આયુષ્ય છે 100 થી લઈને 120 દિવસ. કેટલા દિવસનું હોય? 100 થી 120 દિવસનું આયુષ્ય હોય. સાહેબ પછી ત્રાક કણ છે મિત્રો, ત્રાક કણ. તો ત્રાક કણનું મિત્રો આયુષ્ય છે 8 થી લઈને 10 દિવસ. કેટલા દિવસ છે? 8 થી 10 દિવસ. અને જ્યારે મિત્રો શ્વેત કણ છે સૌથી ઓછું આયુષ્ય ધરાવે, માત્ર 2 થી 3 દિવસ જીવે છે ભાઈ. કયા કણો? શ્વેત કણ એટલે કે વ્હાઇટ બ્લડ સેલ 2 થી 3 દિવસ જીવે છે. સાહેબ તો સૌથી વધારે આયુષ્ય કોનું છે? લાલ કણનું. સૌથી ઓછું આયુષ્ય કોનું છે? શ્વેત કણનું. હાલો સાહેબ હવે જવાબ ગોતવાનો પ્રયત્ન કરો. આયુષ્ય કેટલું હોય છે? હાલો 3 ઓપ્શન આપ્યા છે. 4 ઓપ્શન: 100 થી 120 દિવસ, 8 થી 10 દિવસ, 2 થી 3 દિવસ. હવે આ જોઈને તમને ખ્યાલ આવી જશે આનું આયુષ્ય કેટલા દિવસ હોય. 100 થી 120 દિવસ. 8 થી 10 દિવસ કોનું આયુષ્ય હે? શ્વેત કણનું, મતલબ ત્રાક કણનું. 2 થી 3 દિવસ કોનું છે? શ્વેત કણનું. સાહેબ આયુષ્ય બધાયના એટલા છે. સાહેબ આ બધાય ક્યાં મૃત્યુ પામતા છે? મિત્રો લાલ કણ છે ને યકૃત અને બરોળમાં મૃત્યુ પામે છે. સાહેબ ત્રાક કણ છે એ ક્યાં મૃત્યુ પામે છે? તો કે માત્ર બરોળમાં જ. અને મિત્રો શ્વેત કણ ક્યાં મૃત્યુ પામે છે? તો કે સાહેબ રુધિરની અંદર જ એમનું મૃત્યુ થાય છે. ક્યાં મૃત્યુ થાય છે? રુધિરની અંદર જ. ચાલો મિત્રો ફરીથી હજી પણ એક અગત્યનો PYQ જોઈએ.
સાહેબ લોહીને એટલે કે રુધિરને લગતી આનુવંશિક બીમારી નીચેના પૈકી કઈ? સાહેબ રુધિરને લગતી બીમારી ખબર પડી ગઈ. આનુવંશિક એટલે શું? મિત્રો એક પેઢીમાંથી બીજી પેઢીમાં રહેલા વારસાગત લક્ષણો જે હોય ને એને આનુવંશિક કહેવાય. જેમ કે આપણે કઈ પ્રસંગમાં જઈએ છીએ, આપણા સગાવાલા આપણને કઈક નામ લઈને બોલાવે છે કે ભાઈ તું આ ભાઈનો છોકરો છે, તો કે હા, તો આપણને અંદરથી જાણવા માટે ઉત્સુકતા થાય, તમને કેમ ખબર પડી? તો એ વ્યક્તિ તરફથી કંઈક આવો જવાબ મળે છે, ભાઈ તારા બાપા જેવી કે મમ્મી જેવી અણહાર આવે છે. અણહાર નો મતલબ સાદી ભાષા આવી થઈ. વિજ્ઞાનમાં તો કે આનુવંશિક લક્ષણો પ્રાપ્ત થાય. તો મિત્રો લોહીને લગતી એવી કેટલી આનુવંશિક બીમારીઓ છે, હાલો જોઈએ. નીચેના પૈકી કઈ છે? થેલેસેમિયા છે, સિકલ સેલ એનિમિયા છે, હિમોફિલિયા છે કે એબીસી ત્રણેય છે? મિત્રો અગાઉની કોન્સ્ટેબલની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન. અને મિત્રો ખાસ જણાવી દઉં, રુધિરમાં 3 કણો છે, એ પૈકીનો લાલ કણ. જો લાલ કણની સંખ્યા ઘટે મિત્રો, શું થાય? લાલ કણની સંખ્યા ઘટે. લાલ કણની સંખ્યા ઘટે એટલે હિમોગ્લોબિનની માત્રા પણ ઘટે શરીરમાં. શું ઘટે? હિમોગ્લોબિન ઘટે અથવા તો હિમોગ્લોબિન ઘટે. એક દિવસમાં નહીં, લાંબા સમય સુધી આવું થાય. તો શરીરમાં રુધિરને લગતી આનુવંશિક બીમારી, એમાં એક પ્રકારની જે બીમારી થાય એનું નામ બોલું, થેલેસેમિયા. થેલેસેમિયા 2 પ્રકારનો હોય, મેજર અને માઇનર. થેલેસેમિયા 2 પ્રકારનો છે, મેજર અને માઇનર. મિત્રો થેલેસેમિયા ની અંદર શું હોય તો કે જે પણ બાળક છે ને, થેલેસેમિયા ગ્રસ્ત બાળક, એમની અંદર અમુક સમય પછી, જન્મા પછી 7 વર્ષનું થઈ ગયું એના પછીનો જે ગાળો છે, એમાં રુધિર છે ને, એ ગંઠાવાની ક્રિયા, રુધિર બનવાની ક્રિયા તદ્દન નહિવત થાય છે, થતી જ નથી એવું કહું. તો થેલેસેમિયા જે છે એ પતિ પત્નીમાંથી, દંપતીમાંથી કોઈ એક વ્યક્તિને છે, જો એનો ઈલાજ કરવામાં નથી આવતો તો આવનારી જે પેઢી છે એમાંય જોવા મળે. અને આના વિશે જાગૃતિ ફેલાય ને એ માટે એક દિવસ ઉજવવામાં આવે, 8 મે. શું છે? 8 મે ના રોજ થેલેસેમિયા દિવસ ઉજવવામાં આવે છે. એથી વધારે સાહેબ બીજો રોગ છે સિકલ સેલ એનિમિયા પણ શું છે? મિત્રો આ આનુવંશિક રોગ છે થેલેસેમિયા. સિકલ સેલ એનિમિયા પણ મિત્રો કંઈક આવો રોગ છે, શરીરમાં હિમોગ્લોબિનની માત્રા ઘટે. અને એ પણ હિમોગ્લોબિનની માત્રા ઘટે ને લાલ કણ 5% જેટલા ઘટી જાય. કેટલા ટકા? 5% જેટલા ઘટી જાય. તો આ બીમારી સૌપ્રથમ તો મિત્રો દક્ષિણ આફ્રિકાની અંદર સિકલ સેલ એનિમિયાની ઓળખ થઈ. કોની ઓળખ થઈ? સિકલ સેલ એનિમિયાની ઓળખ થઈ. અને સિકલ સેલ એનિમિયા વિશે જાગૃતતા મળે એટલે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આના કાર્યક્રમો યોજવામાં આવ્યા કે ભાઈ રુધિરને લગતી એક બીમારી છે, કઈ તો કે સિકલ સેલ એનિમિયા. આ પણ આનુવંશિક છે. ત્રીજી બીમારી એવી હિમોફિલિયા. કઈ છે? હિમોફિલિયા. સાહેબ હિમોફિલિયામાં પણ શું છે તો કે રુધિરને લગતી જ આનુવંશિક બીમારી છે. નવા લોહી બનવાની જે ક્રિયા છે અને શરીરમાં જે રુધિર છે ને એ ગંઠાઈ જવાની ક્રિયા થતી નથી. આને રાજાઓની બીમારી તરીકે પણ ઓળખવામાં આવે છે, શાહી રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે હિમોફિલિયાને. તો મિત્રો રુધિરને લગતી આનુવંશિક બીમારી 3 આવશે તો કે હા, 3 નો લગતો ઓપ્શન છે તો કે કયો છે? એબીસી ત્રણેય. મિત્રો ખાસ યાદ રાખશું, એક પણ પૂછાયેલી છે અને આપણે એવો પીવાયક્યુ બને એવો કે 3 સાથે રાખીને લઈએ છીએ. અગત્યના પીવાયક્યુમાં આગળ વધીએ. ત્રાક કણોની સંખ્યા ઘટી જવાથી ડેન્ગ્યુ અને ચિકનગુનિયા નામના રોગો થાય છે. અને એડિસ ઇજિપ્તી મચ્છર કરડવાથી ડેન્ગ્યુ નામનો રોગ થાય. કયું વિધાન સાચું છે? પેલા તો જાણીએ મિત્રો, આ ત્રાક કણની સંખ્યા ઘટે એટલે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા થાય. મિત્રો તમને જનરલી ખ્યાલ છે, ત્રાક કણ એટલે કે પ્લેટલેટ્સ, એની સંખ્યા છે 1.5 લાખ થી 4 લાખ. અને આનું મૃત્યુ થાય છે ત્રાક કણનો મિત્રો બરોડમાં. ક્યાં થાય છે? બરોડમાં, સ્પ્લીનની અંદર. અને મૃત્યુ થવાથી શરૂઆતની અંદર આના એક રોગના ચિહ્ન દેખાય મિત્રો. એક તો ડેન્ગ્યુ અને બીજો છે ચિકનગુનિયાના ચિહ્નો દેખાય છે. આ બંને રોગના ચિહ્નો દેખાય, થઈ નથી જતો. ધીરે ધીરે 5 દિવસ સુધી ત્રાક કણની સંખ્યા ઘટશે જ. અને થોડાક 5મા દિવસે ત્રાક કણની સંખ્યામાં ધીમે ધીમે ગ્રોથ એટલે કે ઇન્ક્રીઝ થશે. એટલે ડોક્ટર એવું કહે છે હવે તમને કઈ ખતરો છે નહીં, ડેન્ગ્યુના ચિહ્નો છે નહીં, સારું થઈ ગયું છે, હવે તમને રજા આપીએ છીએ. આ એક કારણ. બીજું અને બીજું કારણ, એક મચ્છર છે ને એ આમનો ફેલાવો કરે. અને સાહેબ કયું મચ્છર આમનો ફેલાવો કરે, કોનો ફેલાવો કરે? ખાસ યાદ રાખશું મિત્રો, ડેન્ગ્યુ જે રોગ છે ને એ જે મચ્છરની વાત કરીએ છીએ, એડિસ ઇજિપ્તી મચ્છર કરડે ને એટલે એ પહેલા તો સાહેબ ક્યાં હોય? આપણા ઘરની અંદર સ્વચ્છ પાણી હોય ને, ખાસ યાદ રાખજો, ગંદુ પાણી નહીં, સ્વચ્છ પાણીમાં એના ઈંડાનું બ્રીડિંગ કરે, જન્મ ત્યાં મૂકે ને. અને એ જ ઈંડા કેવા થાય? ધીરે ધીરે મોટા થાય અને મચ્છર બને. આપણા જ ઘરની અંદર આપણે જ કરડે અને આપણી અંદર જ એક રોગ ઉત્પન્ન કરે. કયો તો કે ડેન્ગ્યુ.
ડેન્ગ્યુ રોગનું વાહક મચ્છર કયું છે એવો પ્રશ્ન પણ પૂછાઈ ગયો મિત્રો. એડિસ ઇજિપ્તી મચ્છર. ખાસ યાદ રાખજો, બે મચ્છર ભેગા ન થઈ જાય એવો માદા એનોફિલિસ મચ્છર મેલેરિયા માટે માદા એનોફિલિસ મચ્છર, અને ડેન્ગ્યુ માટે એડિસ ઇજિપ્તી મચ્છર. કરડવાથી શું થાય છે? ડેન્ગ્યુ થાય અને ચિકનગુનિયા. તો કે બંને ઓપ્શન સાચા હે? તો યસ. મિત્રો મચ્છરોની વાત યાદ આવે તો મને એક પ્રશ્ન થયો. એક વખત મચ્છરનું બચ્ચું હતું નાનું, મોસ્કેટો. એના મમ્મી પાસે જઈને કે મમ્મી આજે તો મને ખૂબ મજા આવી ગઈ. કે શા માટે મજા આવી ગઈ? કે બધાએ આજે મારું તાળીઓથી કે શું કર્યું? સ્વાગત કર્યું. એટલે મચ્છરને એમ થયું કે મારું સ્વાગત કરે છે બધા. મમ્મીએ કીધું બેટા સ્વાગત નથી કરતા, એ બધા તને તાળીઓ પાડે છે એટલા માટે કે તું વચ્ચે આવી જાય ને તો તારું પૂરું કરી દેવામાં આવે. ત્યાં તો ઓલું મચ્છર જે નાનું બચ્ચું હતું એ તો ડરી ગયું. યસ, કે તારે આગળ વધવું હશે ને તો તાલીઓ પાડે એનો મતલબ એવો નથી કે તારાથી રાજી છે, કે તને મારવાનો પણ પ્રયત્ન કરશે. મિત્રો એ મચ્છર માટે તો લાગુ પડે, આપણા માટે પણ છે. હાલો મિત્રો, આની અંદર જવાબ શું આવશે? 1 અને 2 બંને સાચા છે? તો કે યસ. આની અંદરથી પણ ઘણી વાર પ્રશ્ન પૂછાણા. મિત્રો ખાસ એક યાદ રાખ્યો, આનો દિવસ પણ પૂછે. ડેન્ગ્યુ દિવસ ક્યારે ઉજવવામાં આવે? આંતરરાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ખાસ મને જણાવજો કોમેન્ટની અંદર. ચાલો મિત્રો, આંતરરાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? અને મિત્રો મચ્છરનો પણ એક દિવસ ઉજવાય હો ભાઈ. 20 ઓગસ્ટ ના રોજ વિશ્વ મચ્છર દિવસ ઉજવવામાં આવે છે. 20 ઓગસ્ટ ના રોજ કયો દિવસ ઉજવાય છે? વિશ્વ મચ્છર દિવસ ઉજવવામાં આવે છે. મિત્રો મચ્છરોના પણ દિવસ છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન એ પણ જાણીએ. શ્વેતકણને શરીરના સૈનિકો તરીકે ઓળખવામાં આવે છે. બીજો કંઈક હેતુ આપ્યો છે. શ્વેતકણની સંખ્યામાં અસામાન્ય વધારો થવાથી, અસામાન્ય એટલે ઝાઝી બધી સંખ્યા વધી ગઈ, તો લ્યુકેમિયા નામનું કેન્સર થાય છે. પહેલા તો સાહેબ શ્વેતકણને શું કીધું? શરીરના સૈનિકો કહેવાય છે. મિત્રો તો કે યસ, શરીરના સૈનિકોને શા માટે કહેવાય? ફરીથી મિત્રો એકવાર તો જણાવી દઉં. આપણે જે ખોરાક ખાઈએ છીએ ને, એમાં જો કોઈ વાસી ખોરાક છે તો એમાં બેક્ટેરિયા કે જીવજંતુ છે તો એમને મારી નાખવાનું કામ લાળ રસમાં રહેલો લાઇસોઝોમ નામનો ઉત્સેચક કરે છે. ત્યાંથી પણ આપણી જેમ સાથી બેક્ટેરિયા હોય ને ભાઈ, એ છટકી જાય છે અને જઠર સુધી આવે છે, અને જઠરમાં એમને મારી નાખવાનું કામ કોણ કરે છે? HCl, હાઇડ્રોક્લોરિક એસિડ, ખોરાકને જંતુ મુક્ત કરી દે જઠરમાં પણ. સાહેબ જઠરમાંથી ખોરાક આગળ વધી નાના આંતરડા તરફ પ્રયાણ કરે છે. નાના આંતરડામાં ખોરાકનું બધાનું પાચન થઈને ત્યાંથી રુધિર ભેગો ભળે છે. જેવો રુધિર ભેગો ભળે ને તો ત્યાંથી પણ છટકેલા બેક્ટેરિયા રુધિરમાં આવે છે. જેવા રુધિરમાં આવે ને મિત્રો, એટલે ત્યાં એક કણ હાજર હોય છે, અને મિત્રો એ કણ એટલે કયું છે? સફેદ કણ અથવા તો શ્વેત કણ. અને જેવું શ્વેત કણને જોઈ જાય ને એટલે બેક્ટેરિયા ભાગે. શું કહે? સૈનિકો છે, અંદર બંદૂક લઈને બેઠા છે. તો સાહેબ આને શરીરના સૈનિકો શા માટે કીધા છે? કોને કીધા છે? શ્વેતકણને. મિત્રો શ્વેતકણને કીધા છે એનું કારણ એક હિમ્ફોસાઇટ્સ, અથવા તો લિમ્ફોસાઇટ્સ આવું પણ નામ આપ્યું છે. લિમ્ફોસાઇટ્સ નામના કણો છે એમની પાસે, અને 60 થી 70% ભાગ લિમ્ફોસાઇટ્સ એ શ્વેતકણનો બનેલો છે. અને આ કણો શું છે? તો કે એનર્જી આપે છે, રોગ પ્રતિકારક શક્તિ આપે છે. સાદી ભાષામાં કહું કે કલાસનિકાઓને ગોળીઓ આપે છે. શું આપે છે? ગોળીઓ. અને આ કલાસનિકાઓ શું કરે છે? તો કે ગોળીઓ ભરીને સામે બેક્ટેરિયા હોય ને, એટલે કે દુશ્મન હોય ને, એની સામે શૂટ કરી દે છે. એટલે બેક્ટેરિયાને શું કરી નાખે? મારી નાખે. ઇમરજન્સીના સમયે પ્રતિકાર આપવા માટે કોઈ કણો લડતા હોય તો કયા કણો છે મિત્રો? શ્વેત કણો એવા છે કે જે ઇમરજન્સીના સમયે પણ લડે છે. 4000 થી ભલે 8000 જ હોય, 2 થી 3 દિવસ જીવે, છતાં પણ એ શરીરના સૈનિકો તરીકે ઓળખાય. અથવા તો મિત્રો આને બીજું નામ પણ આવું પણ મળેલું છે. શરીરના સૈનિકો સિવાય એને ફેગોસાઇટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કહેવાય છે? ફેગોસાઇટ્સ. અને મિત્રો તમે માંદા પડો છો ને, બીમાર, ત્યારે એક વિટામિન લેવામાં આવે તો શ્વેતકણની સંખ્યામાં વધારો પણ થાય. કયો વિટામિન છે મિત્રો? વિટામિન A લેવાથી. કયો વિટામિન લેવાથી? વિટામિન A લેવાથી શ્વેતકણની સંખ્યામાં વધારો થાય છે. આ વિટામિન A વિશેની બાબત યાદ રાખશું. ચાલો મિત્રો હજી પણ જાણીએ. સાહેબ શ્વેતકણની સંખ્યામાં વધારો થઈ જાય અસામાન્ય. મિત્રો શ્વેતકણની સંખ્યા પહેલા તો તમને ખ્યાલ જ છે કે પ્રતિ લીટરે 4000 થી 8000 પ્રતિ ઘન મિલીલીટર છે, અને આનાથી અસામાન્ય વધારો થાય, અચાનક વધારો થવા માંડે તો આપણા શરીરમાં મિત્રો ખાસ જણાવી દો, લોહી છે ને, લોહી એ ગઠ્ઠા રૂપે જામવા માંડે.
હે અને એ ગઠ્ઠા રૂપે જામવા મળે એના લીધે મિત્રો એક રોગ થાય છે, કેન્સર થાય છે. એ કેન્સરને લ્યુકેમિયા કહે છે. ભૂતકાળમાં આવો પ્રશ્ન પણ પૂછાઈ ગયો, લ્યુકેમિયા શું છે? એક રોગ છે, એ કેવો તો કે કેન્સર છે, રુધિરને લગતું કેન્સર. હો ભાઈ, શું છે? રુધિરને લગતું કેન્સર હે મિત્રો. તો પેલા કેન્સરની વાત આવી, થોડુંક તમને કેન્સર વિશે ખબર હોવી જોઈએ મિત્રો. કેન્સર હે ને એના જાગૃતિ માટે એક દિવસ ઉજવવામાં આવે. 4 ફેબ્રુઆરીના રોજ વિશ્વ કેન્સર દિવસ ઉજવાય છે. કયો દિવસ ઉજવાય? વિશ્વ કેન્સર દિવસ ઉજવાય છે મિત્રો. કેન્સરની જે સારવાર છે ને એના મિત્રો કીમોથેરાપી કહે છે. શું કહે છે? કીમોથેરાપી. રેડિયોથેરાપીથી પણ આની સારવાર કરવામાં આવે છે. કેન્સરના ડોક્ટરને મિત્રો ઓન્કોલોજિસ્ટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઓન્કોલોજિસ્ટ કહેવામાં આવે છે. અને કેન્સરની વેક્સિન બનાવનાર સૌપ્રથમ જો કોઈ દેશ હોય ને મિત્રો, તો કયો દેશ છે? રશિયા નામનો દેશ છે, જેને કેન્સરની વેક્સિન બનાવી છે. આ બધી જ માહિતી યાદ રાખશું. કયું વિધાન બંધ બેસતું નથી સાહેબ? આ બંને તો બંધ બેસે હે. બંને બંધ બેસે હે એવો ઓપ્શન પણ હોય તો કે હા છે, આમાં જોતા જાવ. હા, 1 અને 2 બંને બંધ બેસે. ફરીથી કહું, આવા પ્રશ્ન પણ હોય. અહીંયા એવું આપ્યું હોય કયું વિધાન બંધ બેસતું નથી, એટલે તમે શું જોવા દો? એક પણ નહીં. આવો જવાબ ગોતવા સીધા જશો. ખાસ કહું, બંને બંધ બેસે એટલે જવાબ શું આવશે આમની અંદર? સી. આવી રીતે પણ પરીક્ષામાં, અગાઉની પરીક્ષામાં પૂછાયેલું છે. ખાસ યાદ રાખજો મિત્રો, આડાવડું ન થાય. મિત્રો ખાસ જણાવી દઉં તમને, સાયન્સની અંદર હા હજી રુધિરનો આપણે એક જ ભાગ જોયો છે. બીજો ભાગની અંદર વધારે પણ પ્રશ્નો PYQ રૂપે જોઈએ. જય હિન્દ.